બે જીગરી ભાઈબંધો એક વખત જંગલમાં ફરવા ગયા. એટલે જીગરી એટલે ભાઈબંધ, પાકા ભાઈબંધો, નાનપણના સડિયા ભાઈબંધ. જંગલમાં ફરવા ગયા ને તે મોટી મોટી ઠોકતા હતા. હું હાથી આવે તો આમ કરી નાખું, ઓલો કે હું આવે તો આ કરી નાખું, રીંછ આવે તો હું કાંઈ બીવું નહીં. એકાબીજા મતલબ મોટી મોટી ઠોકતા હતા, સમજે. એમાં ભગવાનને કરવું એવું, અચાનક સામેથી સિંહ આવી ગયો. સિંહ આવ્યો એટલે એમાં એક જે હતો ચાલાક હતો એ ફટાક દેખાન ઝાડવા ઉપર ચડી ગયો. પછી એક રહી ગયો. હાલને ખબર પડી ગઈ હવે સિંહ તો મારી નાખશે, ઝાડવા ઉપર ચડાશે ને કરવું શું. ઓલો ચડી ગયો. હવે બધું એકલો રહી ગયો. મનમાં એવું વિચારે, અચાનક શું કર્યું આને, માઈ ગયો ઓમાં મરી જાય ને ઓમાં મરી જાય કે સૂઈ જાવ કે ખોટું કલા. ત્યાં શું સૂઈ ગયો, મરવાનો ઢોંગ કર્યો. એમાંથી નજીક આવ્યો અને સિંહને શું હોય, સિંહ ભલે ગમે એવું જાનવર ખરું, પણ એને તમે સાળો કરો તો તમને મારે, નહીંતર તો એ પછી એની રીતે ઊંઘીને વહી જાય. એ કાંઈ આવા થોડા ઘણા નાસ્તામાં કાંઈનું પેટ ભરે ને એટલે એ કાંઈ કરે નહીં. એટલે એને ઓલું જે સૂતો તો સૂઈ ગયો ને એને ઊંઘ્યું ને એટલે ઓલાને આમ સાઈડમાં રહીને આમ કર્યું ને ઓલાને મનમાં શું થયું કે મને હવે નહીં કાંઈ કરે. એટલે એને કાનમાં કહી દીધું એટલે એ સિંહ ત્યાંથી ભાગી ગયો, સમજે. થોડીક વાર લાગી તો ઓલો ઝાડવા નીચે આવ્યો. તો કે કાં તું ભલામણ કે હાવ બીકણી ન રહ્યો. તો કે કાં કે ઝાડવા ઉપર ચડી ગયો. હું કે હોઈ ગયો કે મને ખબર જ હતી કાંઈ મારી આગળ આવશે કે મારી વાત સાંભળવા હાથથી કે નકર ઓલો ખરેખર તો બીન હોઈ ગયો. તો કાંઈ વાત સાંભળવાનું કાંઈ એને એવું હતું નહીં. પછી તો કે ઓલો બીજો જે ઉપર ચડી ગયો ને ઝાડવા ઉપર, એને શું કીધું ભલામણ કે તે સિંહને એવું શું કહી દીધું કે તારેથી સિંહે તારી વાત સાંભળીને ભાગી ગયો છે. તો કે મેં બીજું કાંઈ એવું કાંઈ વાત નહીં કરી, મેં ખાલી એટલું જ કીધું કોડા કે તું જંગલનો રાજા હોવા છતાં આવો નાગો રખડે ભલામણ તારે સડી તો કમસે કમ પહેર કે. એમાં ભાગી ગયો. એમાં